હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં તમારે મેડિકલ કોલેજના કાઉન્સેલિંગ માટે ન્યૂઝપેપરમાં એક હેડલાઇન આવેલી છે, તેના વિશે વાત કરીશું. તો આ ન્યૂઝપેપરના હેડલાઇનમાં ઘણી ખરી તમે જોઈ શકો છો મિસ્ટેક છે, કારણ કે અહીં લખેલું છે કે મેડિકલ અને ડેન્ટલમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 15,651 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. જે માહિતી સાચી છે, પરંતુ જે અહીં તમે સાઈડમાં જોઈ શકો છો કે આ વર્ષે સરકારી કોલેજમાં MBBSમાં કટ ઓફમાં 30 ગુણનો વધારો થશે એવું લખેલું છે. એટલા માટે મેં આ વિડીયો બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે 8,723 જેટલા વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. ગત વર્ષે 482 ક્રમના વિદ્યાર્થીને 555 સ્કોર હતો, જે આ વખતે 550 સ્કોરવાળા વિદ્યાર્થીને 1107 જેટલો સ્કોર છે. જો આપણે ગત વર્ષની સરખામણી કરીએ તો ગત વર્ષે અંદાજિત વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,200 જેટલી હતી. 2025માં 50,200 જેટલી હતી અને આ વર્ષે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 38,000 જેટલી છે. એટલે 2025 કરતાં તમારે જોઈ શકો છો 11,000 જેટલા વિદ્યાર્થીઓ તો ઓછા છે. અને સાથે સાથે MBBSમાં તમારે 300 જેટલી સીટોમાં વધારો થયો છે. તો તમે નોટિસ કરી શકો છો કે કઈ રીતે તમારે ગુજરાતનું મેરિટમાં વધારો થઈ શકે છે. અહીં તમે જે ન્યૂઝપેપરમાં હેડલાઇન જોવો છો તે હેડલાઇન મુજબ એ રીતે લખેલું છે કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું કટ ઓફ વધશે, પરંતુ જો આપણે બધી માહિતી ભેગી કરીએ તો તમે જોઈ શકો છો કે આ વર્ષે રજિસ્ટ્રેશન ખાલી 38,000માંથી ઓનલી 16,000 જ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે. 50% કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરેલું છે. ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 38,000 હતી 2026માં, અને વિદ્યાર્થીઓ 16,000 જ રજિસ્ટ્રેશન કરેલા છે. અને આ 16,000 વિદ્યાર્થીઓમાં તમે જોઈ શકો છો કે અંદાજિત 1,500થી લઈને 1,800 જેટલા વિદ્યાર્થીઓ તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એડમિશન લેવું હોય આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં, પરંતુ કાઉન્સેલિંગમાં આ વર્ષે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં અલગથી મેડિકલ કોલેજનું કાઉન્સેલિંગ થવાનું છે. તો તેનાથી તેઓએ MBBS અને BDSમાં કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરી લીધું છે. તેવા અંદાજિત 1,500થી 1,800 જેટલા વિદ્યાર્થીઓ છે. કારણ કે મને કોમેન્ટમાં ઘણા ખરા વિદ્યાર્થીઓની આવતી હતી કે સર અમે MBBS અને BDSમાં રજિસ્ટ્રેશન કરી લીધું છે, અમારે લેવું છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન, એટલા માટે. તો તમે ઘણું જોઈ શકો છો, કારણ કે આ મુજબ જોઈએ તો તમારી મેરિટમાં પણ 16,000 જેટલું જે આપણું ગુજરાતનું મેરિટ આવેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે, તેમાં તો તમે જોઈ શકો છો કે 300ની નીચે કેટલા બધા ઘણા ખરા સ્ટુડન્ટ છે. અંદાજિત 4,500થી લઈને 6,000 સુધીના વિદ્યાર્થીઓ તો 300ની નીચે સ્કોર છે, 250 જેટલોની આજુબાજુ સ્કોર છે. એટલા માટે તે સ્ટુડન્ટને MBBSમાં એડમિશન મળી શકે તેમ હોય જ નહીં. જો ST કેટેગરીની વાત કરીએ તો તેમને પોસિબલ છે 300 સ્કોરે. ઓપન EWS SCBC કે SC કેટેગરી માટે તમારે 300 સ્કોર ઉપર MBBSમાં એડમિશન મળવાની પોસિબિલિટી જ નથી. એટલા માટે અને અહીં લખેલું છે કે તમારે 30 જેટલા ગુણનો વધારો થશે, પણ એ વાત તો સાચી છે કે 30 માર્કનો વધારો થશે, પરંતુ તમારી કેટેગરી રેન્ક ઘણો ખરો નીચે જશે. જે 2025માં કેટેગરી રેન્ક હતો તેટલો આ વર્ષે નથી. તેમાં તમારે અંદાજિત લઈને 800થી લઈને 1,000 જેટલો કેટેગરી રેન્કમાં તફાવત જોવા મળશે, કારણ કે 11,000 જેટલા વિદ્યાર્થીઓ 2025 કરતાં ઓછા છે. અને સાથે સાથે MBBSમાં 300 જેટલી સીટોમાં પણ વધારો થયો છે. અને 2025માં તમારે કાઉન્સેલિંગમાં 23,000 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું, અને 2026માં અંદાજિત 15,1651 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. એટલે કે 8,700 જેટલા વિદ્યાર્થીઓ ઓલરેડી ઓછા છે.
કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરવા માટે. તો આ માહિતી તમે જોઈ શકો છો કે ઘણી ખરી તમને મૂંઝવણ આપી શકે એટલા માટે છે. તો અહીં તમને ડિટેલ વાઇઝ મેં તમને બધી વાત જણાવેલી છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા ખરા ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં પણ ઘણી ખરી મિસ્ટેક હોય છે. તેઓને કાઉન્સેલિંગની ટોટલી નોલેજ હોતી નથી, પરંતુ તેઓ ઉપરની જે માહિતી હોય છે તે મુજબ માહિતી લખી નાખે છે. પરંતુ જો ડિટેલ એનાલિસિસની વાત કરીએ તો તમારે મેડિકલ કોલેજમાં ઘણો ખરો માર્કમાં ડિફરન્સ હશે તો બી તમને સારી એવી મેડિકલ કોલેજ મળી રહેશે. મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું આવી ગયું છે. ચાલુ વર્ષે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમારે 15,651 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીમાં 8,723નો ઘટાડો થયો છે. એટલે કે ગયા વર્ષે તમારે 23,016 જેટલા વિદ્યાર્થીઓ વધારે હતા, જે ઘટીને આ વર્ષે 15,651 થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીમાં નીટમાં પાસ થનાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ગત વર્ષે તમારે 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા, એટલે કે પાસ થયેલા હતા, જે આ વર્ષે 38,200ની નજીક છે. પરંતુ સ્કોર ઊંચો રહ્યો છે, જેના કારણે સરકારી મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશનો કટ ઓફ સ્કોર 30 ગુણ જેટલો ઊંચો રહેવાની શક્યતા છે. ચાલુ વર્ષે પ્રવેશ માટે નોંધનીય વિદ્યાર્થીઓ પૈકી 609 વિદ્યાર્થીઓ સમિતિ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલે કે 609 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે જેટલા બી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે તેમાંથી 609 જેટલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન સક્સેસફુલ થયેલું નથી. તેમને ગેરલાયક એટલે કે પાર્ટિસિપેટ કરવા દેવામાં આવેલા નથી. ગત વર્ષે જાહેર થયેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીનો નીટનો સ્કોર 557 હતો, જે આ વર્ષે વધીને 557 નહીં પરંતુ 657 હતો, જે આ વર્ષે વધીને 697 જેટલો થયો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ગત વર્ષે 550 માર્ક ધરાવતા વિદ્યાર્થીનો મેરિટ રેન્ક 482 હતો, જે આ વર્ષે વધીને 1107 જેટલો થયો છે. જેથી સરકારમાં કટ ઓફ સ્કોર વધશે. સરકારી કોલેજમાં તમારે કટ ઓફ વધશે, પરંતુ તમે જોઈ શકો છો સેલ્ફ ફાઇનાન્સમાં એટલું બધું કટ ઓફ જોવા નથી મળતું. તમારે સેલ્ફ ફાઇનાન્સમાં ઘણો ખરો ઓછા માર્કે પણ એડમિશન મળી રહે છે. રાજ્યની સરકારી કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટા બાદ કરવાતા એડમિશનમાં અંદાજિત 1,090 જેટલી બેઠકો ઉપલબ્ધ છે ગવર્મેન્ટ ઓલ ઇન્ડિયા કોટામાં. આ બેઠકોને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે મેરિટ લિસ્ટ અને ગત વર્ષનું મેરિટ લિસ્ટ જોવામાં આવે તો ચાલુ વર્ષે સરકારી બેઠકોમાં 550થી ઓછા સ્કોરમાં ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ખૂબ ઓછા ચાન્સીસ છે. પરંતુ એવું નથી. તમે જોઈ શકો છો કે તમને આ વર્ષે થોડા ઘણા ઓછા માર્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે, જેની સરખામણીમાં ગત વર્ષે 520 સુધી સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજ મળી રહેલી છે. અહીં જે પણ ન્યૂઝપેપર આર્ટિકલ છે તે જનરલ કેટેગરી માટે એટલે કે ઓપન કેટેગરી વાઇઝ જોવામાં આવે છે. પરંતુ તમે જોઈ શકો છો કે 550 સ્કોર ઉપર તો ST કેટેગરીને SC કેટેગરીને ઇઝીલી મળી જાય છે. એ SC અને ST કેટેગરીને તો આ વર્ષે 500 માર્ક પર પણ સારી એવી ગવર્મેન્ટ કોલેજ મળી જશે. ગત વર્ષે મેરિટમાં આવેલ છેલ્લા ક્રમનો એટલે કે ક્રમના વિદ્યાર્થીનો જનરલ મેરિટ રેન્ક 24,374 હતો અને તેમનો નીટ સ્કોર 137 હતો, જે આ વખતે 15,651 નંબરથી વધીને 177 થઈ ગયો છે. ગત વર્ષે પ્રથમ ક્રમને
પ્રથમ ક્રમના વિદ્યાર્થીનું નામ આપેલું છે, જ્યારે ચાલુ વર્ષે જે વિદ્યાર્થીનો ફર્સ્ટ રેન્ક છે ગુજરાતમાં તેનું નામ આપેલું છે. હવે ફાઇનલ મેરિટ આવે તેના પરથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેં તમને જણાવી દીધું છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ અંદાજિત તમારે 20 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની વચમાં આવશે અને તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી 3 થી 4 દિવસમાં શરૂ થશે. એટલે કે 25 ઓગસ્ટથી લઈને તમારે 28 ઓગસ્ટની વચમાં તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. તો આ મુજબની હેડલાઇન હતી, પરંતુ તમને ઘણી ખરી મૂંઝવણ આપી શકે છે, કારણ કે આ હેડલાઇન તમારે ઓપન કેટેગરી જનરલ કેટેગરી મુજબ જ તેઓ કન્સિડર કરે છે. તો તમારે જો SC ST EWS કે SCBC કેટેગરી હોય તો તમારે આવી બધી હેડલાઇનથી થોડું ઘણું સાવચેત રહેવાનું, કારણ કે તમને થોડી ઘણી મૂંઝવણ આપી શકે છે. એટલા માટે તો તમને આ વિડીયો કેવો લાગ્યો, તો આ વિડીયો જોઈને તમને થોડું ઘણી પણ મદદ મળી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આવા જ વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે. તમારે જ્યાં સુધી મેડિકલ કોલેજમાં એડમિશન ના થાય ત્યાં સુધી તમને મેડિકલ કોલેજની ગાઈડન્સ બધી જ માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તમારે આફ્ટર મેડિકલ કોલેજ સ્કોલરશિપમાં લગતી તમામ માહિતી પણ મળશે. જ્યાં સુધી તમારી અકાઉન્ટમાં સ્કોલરશિપ ના આવે ત્યાં સુધી અમે તમને ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરીશું. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.